પરમ કૃપાળુ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં બેસી અને તમે બધાએ બહુ મોટું કામ કર્યું. આજે પૂજા કરી. શાની પૂજા કરી? મને એ વાત થોડી ઓછી મનાય છે. તમે શિક્ષાપત્રીની પૂજા કરી, વાત બરાબર છે, પણ સાચી વાત છે એ છે કે તમે સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરી છે. કારણ સ્વામિનારાયણ ભગવાને સ્વયં લખ્યું, આ મારી વાણી એ મારું સ્વરૂપ છે. ભગવાનની તમે આજે પૂજા કરી, કારણ કે આજે આ સ્વરૂપનો જન્મદિવસ છે. શ્રીજી મહારાજ શિક્ષાપત્રી રૂપે સદાય પ્રગટ, સદાય પ્રત્યક્ષ, તો એ પ્રગટ થયા એ આજનો દિવસ. કેવો સારો દિવસ! વસંત પંચમી. વસંતાદ્ય દિને, આજથી વસંત ઋતુની શરૂઆત થઈ. મહારાજે વસંત ઋતુ એટલા માટે પસંદ કરી શિક્ષાપત્રી લખવા માટે. વસંત ઋતુ જૂના પાંદડા ખેરવી નાખે અને નવા કૂપળ આપે વૃક્ષોને. વસંત આવે, વન ખીલી ઉઠે. વસંત આવે, વન ખીલી ઉઠે. સંત આવે, જીવન ખીલી ઉઠે. એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી વસંત ઋતુમાં એટલે આપી કે જિંદગીમાં ન શોભે એવા પ્રકૃતિ સ્વભાવ કુટેવો એ જૂના પાંદડાની જેમ ફેંકી દેવા અને સદગુણના નવા કુંપળ આપણા જીવનમાં ખીલી ઉઠે. આ વસંત પંચમીએ શિક્ષાપત્રી આપી એનું રહસ્ય છે. બહુ અદ્ભુત વાત છે. શ્રીજી મહારાજને કોઈ ભક્તે પૂછેલો, મહારાજ આ પ્રાગજી પુરાણી કથા કરે છે, એમાં સાંભળ્યું કે ભગવાને પોતાના ભક્ત અંબરીશ એની રક્ષા માટે સુદર્શન ચક્ર એમને ઘેર મૂકી રાખ્યું હતું કે હે ભગત, તમને કાંઈ તકલીફ થાય તો આ સુદર્શન તમારી રક્ષા કરશે. તે હે પ્રભુ, અત્યારે કળિયુગમાં ભગવાન આવું કાંઈ નહીં વિચારતા હોય ભક્ત રક્ષા માટે? શ્રીજી મહારાજે કહ્યું, હે ભક્તરાજ, આ કળિયુગમાં અમારા ભક્તોની રક્ષા માટે અમે પ્રત્યેક ભક્તના ઘેર 212 સુદર્શન ચક્ર મૂકી રાખ્યા છે. શિક્ષાપત્રીનો એક એક શ્લોક એમાં સુદર્શન ચક્ર જેટલી તાકાત છે. ગજબની વાત છે. કેટલી વાતો કહેવી. રામાયણમાં કથા આવે છે. આ સુદર્શન ચક્રની વાત આપણે ભાગવત યાદ કર્યો. રામાયણમાં કથા આવે છે કે રાવણના શક્તિ પ્રહારથી લક્ષ્મણજી બેભાન થઈ ગયા. પછી કથા તો બહુ જાણીતી છે. હનુમાનજી વિશલ્યકરણી ઔષધિ લાવ્યા. રામજીએ જાતે વાટી ઘૂંટી અને લક્ષ્મણજીને પાઈ. લક્ષ્મણજી ભાનમાં આવી ગયા. રામાયણની કથા છે. પણ આપણી કથા વિચારો ને, એક ભયંકર શક્તિ પ્રહારથી લક્ષ્મણ બેભાન થઈ ગયા. અત્યારે કેટલા શક્તિ પ્રહારો થાય છે વિચાર્યું છે? રાગના, દ્વેષના, ક્રોધના, વેરના, વિષયના, વિકારોના, વ્યસનના, આ બધા શક્તિ પ્રહારો છે ભયંકર.
ભલભલો બેભાન થઈ જાય. ત્યારે એ વખતે સ્વામિનારાયણ ભગવાને વાટી ઘૂંટી અને બધા શાસ્ત્રનો સાર કાઢી અને આ મૃત સંજીવની વિશલ્યકરણી ઔષધિ રૂપે શિક્ષાપત્રી આપી. જે આ શિક્ષાપત્રીનું પાન કરે એ ક્યારેય બેભાન ન થાય, એ સાવધાન જ રહે કાયમ. પણ શરત મૂકી હો, ઘણા ડૉક્ટર તો ખબર નહીં કહેતા હોય છે ઘણી વાત, પણ વૈદો ખાસ કે આ દવા નરણે કોઠે લેજો તો જ કામ કરશે. પેટ ભરીને પછી ઉપર ફાંકશો ને તો કાંઈ અસર નહીં થાય. સવારના ઉઠી નરણે કોઠે આ દવા લેજો. વિશલ્યકરણી ઔષધિ રામાયણમાં જે લક્ષ્મણજીને પાઈ એમાં એ જ શરત હતી કે સૂર્ય ઉગ્યા પહેલાં જ આ દવા આવી જવી જોઈએ. હનુમાનજી લાવ્યા. સ્વામિનારાયણ ભગવાને એ શરત ચાલુ રાખી છે એટલે તો શિક્ષાપત્રીમાં જ લખ્યું સૂર્યોદય પહેલાં જાગવું. જાગીને શું કરવું? આંટો મારવા જવું? ના, નાહી ધોઈ પરવારી આ શિક્ષાપત્રીનો પાઠ કરવો દરરોજ, તો આ શિક્ષાપત્રી કામ લાગશે. ગજબની વાતો છે. કેટલીક વાતોનો પ્રચાર અત્યારે જોરશોરથી ચાલે છે. દાખલા તરીકે સ્વચ્છતા અભિયાન. પણ સ્વામિનારાયણ ભગવાને આજથી 191 વર્ષ પહેલાં સ્વચ્છતા વિશે બધાનું ધ્યાન દોર્યું છે. 191 વર્ષ પહેલાં. આપણે જો કે ભૂલ કરી, બહુ મોટી ભૂલ કરી. એ સ્વચ્છતા અભિયાન શિક્ષાપત્રીનું એ આપણે શિક્ષાપત્રીમાં જ રહેવા દીધું, બહાર કાઢીને કોઈને બતાવ્યું નહીં. પરિણામે નહીં તો દાખલા તરીકે શિક્ષાપત્રીનો સ્વચ્છતા અભિયાનનો એક દાખલો, સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યામ નિશ્ચિતેષુ કદાચન મલમૂત્રોત્સર્જનમ ચ ન કાર્યમ સ્થીવનમ તથા. શિક્ષાપત્રીનો આ 32મો શ્લોક છે. સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યામ, લોક અને શાસ્ત્ર એમણે નિષેધ કરેલા સ્થાનો. કેટલાક સ્થાન શાસ્ત્રમાં નિષેધ છે, કેટલાક લોકમાં નિષેધ છે. એવા સ્થાનોમાં ક્યારે પણ મળમૂત્ર કરવા નહીં. અને શ્રીજી મહારાજ તો કેટલો ઝીણવટથી કહે છે, થૂકવું પણ નહીં. બોલો, આ અભિયાનવાળાને ભાન છે અત્યારે? આપણે 191 વર્ષ પહેલાં શ્રીજી મહારાજે આ વાતમાં ધ્યાન દોર્યું. પછી મહારાજે કોઈ વાતનું કાચું ના રાખ્યું. આ શ્લોકોનું ગુજરાતી ભાષાંતર નિત્યાનંદ સ્વામીએ કરેલું. તો નિત્યાનંદ સ્વામીએ લોક અને શાસ્ત્રમાં જે સ્થાનોનો નિષેધ છે એનું લિસ્ટ આપ્યું. જીર્ણ દેવાલય. જીર્ણ દેવાલય એટલે અત્યારે ઘણા ગામડામાં, જંગલમાં એવા દેરા તૂટેલા પડ્યા હોય છે. કોઈ અંદર દેવ ન હોય, કાંઈ ન હોય. એવા જીર્ણ દેવાલયમાં ઉજ્જડ પડ્યા હોય છે. તેમાં ત્યાં જઈને ક્યાંય મળમૂત્ર કરવા નહીં. કારણ કે મહાદેવજીએ ભૂત પ્રેતોને કહ્યું છે કે બીજી કોઈ જગ્યા ન મળે તો ઉજ્જડ દેવાલયમાં રહેજો. હવે ત્યાં જાઓ તમે તો પહેલું અંદર ઘૂસી જાય તરત જ ભૂત વળગે. ભૂલ તમે કરી, ભોગવવી પડે. પછી હનુમાનજી વચ્ચે શું કામ આવે? તમે શિક્ષાપત્રીની આજ્ઞા લોપી જ શા માટે? જીર્ણ દેવાલય આ શાસ્ત્ર નિષિદ્ધ છે. નદી તલાવના આરા, જ્યાં માણસો આવતા હોય, પાણી ભરતા હોય, કપડાં ધોતા હોય, સ્નાન કરતા હોય, એવા નદી અને તલાવના આરા, ત્યાં ક્યાંય કોઈ દાડો મલમૂત્ર કરવા નહીં.
કારણ લેવા દેવા વગર કોકના શાપનો ભોગ થઈ પડાશે. તમને તમારો જ અનુભવ કહેશે. તમે કોઈ તીર્થક્ષેત્રમાં કે નદી તલાવે ગયા હો અને ગંદકીને ઢગલા કરીને કોઈ ગયો હોય એટલે તમે એને આશીર્વાદ આપશો, ધન્ય છે, ધન્ય જેણે આ કર્યું હોય એને. તમારા મનમાંથી કેવા વિચારો આવશે? બનેલી ઘટના છે. કોઈક વયોવૃદ્ધ તપસ્વી માંડ માંડ ચાલી શકે એવી સ્થિતિ, નદીએ સ્નાન કરવા ગયા. સ્નાન કરી પરવારી અને માંડ માંડ ચાલતા નદીની બહાર નીકળ્યા. માંડ 7 ડગલા ચાલ્યા અને કોઈની વિષ્ટામાં પગ પડ્યો. જોયું કે હરર હરર, કોના પાપીના પગ ભાંગી ગયા હશે તે અહીં બગાડી ગયો છે. આવું એનાથી બોલાઈ ગયું. એ અશક્ત હતા, ફરીથી નાવા જવું પડે. આવું બોલાઈ ગયો ને એ જ વખતે જે માણસ આ બગાડીને ગયો હતો એના ઘરનું પગથિયું ઉતરતા એને ઠેબું વાગ્યું, પડ્યો અને એ જ વખતે એનો પગ તૂટી ગયો. એટલે નદી તલાવના આરા જ્યાં લોકોપયોગી હોય સ્થળો ત્યાં આવીને ગંદકી કરી જાય એને આવી રીતે કોકના શાપના દુઃખના ભોગ બનવું પડે. માર્ગ રસ્તામાં ક્યાંય ગંદકી કરવી નહીં. વાવેલું ખેતર, એવું મજાનું હરિયાળું ખેતર હોય, ખેડૂત આડોવળો હોય, અંદર ઘૂસી જઈને ગંદકી કરી આવે, સ્વામિનારાયણ ભગવાન ના પાડે છે. વૃક્ષની છાયા, વૃક્ષની છાયા. શ્રીજી મહારાજને અનુભવ થયો ને. મહારાજ તો કાંઈ બોલ્યા નહીં, કોઈ કાંઈ બોલ્યો નહીં, પણ વિચારજો, આપણા આનંદ સંતોએ નોંધેલી છે આ કથા. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી ગુજરાત તરફ પધારતા હતા. થોડાક પાર્ષદો, થોડાક હરિભક્તો અને 20-25 જેટલા સંતો સાથે હતા. ચાલતા ચાલતા આવતા હતા. ભાલ પ્રદેશ, તડકો બરાબર થયેલો. સંતોએ પોતાનો ખેસ કાઢી અને મહારાજના ઉપર ધર્યો છત્રની જેમ. 2 સંતોએ આ બાજુ પકડ્યો, 2 સંતોએ આ બાજુ છેડા પકડ્યા અને ચાલતા પણ તડકો, સૂકો પ્રદેશ ભાલ, ત્યાં તાપ બહુ લાગે. છેડો આવ્યો, ગુજરાતનો વિસ્તાર શરૂ થવાની તૈયારી. ત્યાં એક આંબાનું વૃક્ષ દૂરથી દેખાયું. સંતો કહે છે, મહારાજ બહુ તડકો છે, સામે આંબાનું વૃક્ષ છે, ત્યાં જઈ થોડી વિશ્રાંતિ લઈએ. મહારાજે હા પાડી અને 2-4 સંતો દોડી ઉતાવળા જઈ અને ઈચ્છા કે આંબા નીચે જરા વાળી નાખી મહારાજ ત્યાં બિરાજે આંબાની છાયામાં. સંતો ઉતાવળા ચાલીને જ્યાં આગળ ગયા પણ નિરાશ. કોક કુબુદ્ધિવાળો, દુર્બુદ્ધિવાળો એ આંબાની છાયામાં ગંદકી કરીને ગયેલો. શ્રીજી મહારાજ સંતો પધાર્યા. મહારાજ આ દશા છે. મહારાજ હસ્યા. સ્વામિનારાયણ ભગવાને શબ્દ વાપર્યો, આ આંબાનો ગયા જન્મનો કોક શત્રુ હશે એ બગાડીને ગયો, નહીં તો આ આંબા નીચે આપણે ઊભા રહેત, એ આંબાનું કલ્યાણ થાત. પણ એનો કોક શત્રુ એના કલ્યાણમાં વિઘ્ન કરી ગયો. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી 32મો શ્લોકો ધ્યાન રાખીને વાંચજો. વૃક્ષની છાયા, ફૂલવાડી, બગીચા, આ બધા નામ લખ્યા છે. એમાં ક્યારે પણ મળમૂત્ર કરવા નહીં, થૂંકવું નહીં. બહુ વિચારવા જેવી કથા છે. કોઈ સરકારી ઓફિસમાં જઈએ ને ક્યાંક બિલ્ડિંગમાં, તો આ જ્યારે મંદિરનું કંઈ કામ હોય ને ક્યાંય જવાનું થાય ત્યારે હરિસ્વામી આવ નાના હતા કે જો ભાઈ કઠોળે નહીં અડવાનું ક્યાંય,
દિવાલે નહીં અડવાનું, કારણ કે આ સરકારી બિલ્ડિંગ છે. પાનના ડૂચા ને ગંદકી ત્યાં થૂંકીને એટલું બગાડે. આહા, શું કરવું, કોને કહેવું? હવે કહેવાય બધા ભણેલા, કહેવાય બધા ગ્રેજ્યુએટ, પણ આ નથી લાગતું આ બધાને એક એક શિક્ષાપત્રી પકડાવી દે છે કાયદેસર, કે જે સરકારી કર્મચારી નોકરીમાં જેને મળે એને શિક્ષાપત્રીની એક પરીક્ષા આપવી જ પડે. તો બીજું કંઈ નહીં, ભલે આ કંઠી ન બાંધે આપણી, પણ સ્વચ્છતા અભિયાનનું પૂરું ધ્યાન રાખે ને, કે ક્યાંય ગંદકી ન કરાય. આટલું શીખી રાખે ને તો બેડો પાર થઈ જાય. કર્મચારી નગર છે આ, તો જાજુ કહેવાય નહીં, બાકી તો બોલાય નહીં, છતાં બોલો. તાવ આવ્યો હોય ને, તાવ આવ્યો હોય છતાં કામ કરે એનું નામ વેપારી. તાવ આવ્યો હોય છતાં કામ કરે એનું નામ વેપારી, અને કામ કરતા તાવ ચડે એનું નામ કર્મચારી. કાલ આવજો, નવરો બેઠો હોય કાલ આવજો, કમ્પ્યુટર બંધ છે. અરે ભાઈ, તો આપણો પ્રસંગ છે. સ્વામિનારાયણ ભગવાને કેવું કેવું અત્યારના સમયને અનુરૂપ, એટલે શિક્ષાપત્રી જીવંત શાસ્ત્ર છે, લાઈવ. જિંદગીને સમજવા માટેનું સાચું શાસ્ત્ર શિક્ષાપત્રી છે. જેમ કોઈ યંત્ર ખરીદી લાવો, તમે ફ્રીજ લાવો કે ટીવી લાવો, એની સાથે એક નાનકડી બુકલેટ આવે એ યંત્રને સમજવા માટે. એમ ભગવાને જિંદગી આપી, એની સાથે આ નાની બુકલેટ મેન્યુઅલ શિક્ષાપત્રી આપી, કે પહેલું જિંદગીને સમજો વ્યવસ્થિત રીતે. જો પેલી બુકલેટમાં આપ્યા પ્રમાણે યંત્રનો ઉપયોગ કરે તો યંત્ર બગડે નહીં, લાંબુ ચાલે. એમ આ શિક્ષાપત્રી પ્રમાણે જો જીવન જીવે તો જિંદગી સુખમાં ચાલે, લાંબી ચાલે. સજ્જનો, વર્ષો પહેલાં બનેલી ઘટના છે. અમદાવાદમાં આપણા દેશના વખણાતા વિદ્વાન તત્વજ્ઞાની રાષ્ટ્રપતિ પદે રહેલા ડૉક્ટર રાધાકૃષ્ણન એક સંસ્થાના, આપણા સંપ્રદાયની એક સંસ્થાના આમંત્રણથી આવેલા, અને અમદાવાદમાં સભામાં એણે કહેલું, એ ભાષણ અંગ્રેજીમાં જ હતું, સભામાં એણે કહેલું, જાહેર સભામાં, કે સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી મેં વાંચી છે, એનો એક શ્લોક જો જાહેર જનતા અપનાવી લે તો કરોડોના મ્યુનિસિપાલિટીના ખર્ચા બચી જાય. આવું એણે કહેલું. વાત સાચી છે. આ શ્લોક જે અત્યારે આપણે સાંભળ્યો, એ જો જાહેર જનતા એટલોય સમજી લે તો મ્યુનિસિપાલિટીના કરોડોના ખર્ચા બચી જાય. તો એ રૂપિયા પાછા માણસની જનસુખાકારીમાં વપરાય. સજ્જનો, આવી સર્વોત્તમ શિક્ષાપત્રી જે દ્રષ્ટિથી જુઓ ને એ દ્રષ્ટિથી અમૂલ્ય લાગે. શિક્ષાપત્રી જાણે કે એક એવી નિસરણી છે, સીડી, જેના બે છેડા સામાન્ય જનસમાજની વચ્ચે છે. શિક્ષાપત્રીની શરૂઆત કેવી? વહેલા ઉઠો, જાગો, ગંદકી કરશો નહીં, સ્નાન કેમ કરવું, જ્યાં ત્યાં શું ખાવું ન ખાવું, એટલે એના બે છેડા સામાન્ય જનસમાજની વચ્ચે છે. અને એના ઉપલા બે છેડા નિજાત્માનમ બ્રહ્મરૂપમ. તમે કોણ છો? કોઈ પટેલ નથી, વાણિયા નથી, બામણ નથી, કોઈ નથી, બાપ નથી, દીકરા નથી, શાળા નથી, જમાઈ નથી, વેવાઈ નથી, બનેવી નથી, કોઈ નથી. તમે કોણ છો? પણ બ્રહ્મરૂપ છો. તમે બ્રહ્મરૂપ છો, અને તમારું સ્વરૂપ ઓળખીને પરબ્રહ્મની આરાધના કરો. આ ઉપલો છેડો છે, એ છેક અક્ષરધામની અટારીએ અડેલો છે. નીચલો છેડો જનસમાજમાં,
ઉપલો અક્ષરધામની અટારીએ આ શિક્ષાપત્રી આવી સીડી છે. સજ્જનો માટે સ્વામિનારાયણ ભગવાને જેને પોતાનું સ્વરૂપ કહ્યું એવી શિક્ષાપત્રીનો પાઠ શ્રીજી મહારાજે દરરોજ કરવાની આજ્ઞા કરી છે. સવારે ઉઠી જરા વહેલા ઉઠો ને તો શિક્ષાપત્રીનો પાઠ શાંતિથી થાય, નહીં તો મોડું થાય ને તો ભોગ બને છે શિક્ષાપત્રી. આમ બે પાના ઉથલાવીને હેડતો થઈ જાય. શિક્ષાપત્રી વાંચો છો? હા, આજે શું વાંચ્યું હતું એ શિક્ષાપત્રી જાણે, આજે શું આવ્યું હતું એ. માટે મનન સાથે શિક્ષાપત્રી વાંચવી. વ્યવહારમાં સુખી થવું હોય ને તો શિક્ષાપત્રી ભૂલવી નહીં. જૂના સંતો કોઈ હરિભક્ત આવે ને, સ્વામી કારખાનું ચાલુ કરવું છે, સ્વામી દુકાન શરૂ કરવી છે, ત્યારે સંતો કહેતા વ્યવહારનું કામ જે કરો એ શિક્ષાપત્રીને પૂછીને કરજો, આમ કહેતા. એટલે શિક્ષાપત્રીથી વિરુદ્ધ ક્યાંય ન જતા સ્વામિનારાયણ ભગવાન સારું કરશે, આમ સંતો આશીર્વાદ આપતા. તો આજનો દિવસ, આજે 191 વર્ષ થયા શ્રીજી મહારાજે આપણને શિક્ષાપત્રી આપી. મહારાજે મોટો ઉપકાર કર્યો છે. દરરોજ સવારે શિક્ષાપત્રી વાંચો ત્યારે એ ભાવ રાખીને વાંચજો કે આજે સ્વામિનારાયણ ભગવાન મને શું કહે છે. બસ એ લાગણી, એ ભાવ, એ શ્રદ્ધા રાખી અને શિક્ષાપત્રીનું પ્રતિદિન શાંતિથી મનન સાથે વાંચન કરવું. મહારાજે તો બહુ વાતો કહી છે, આવી બધી તો અત્યારે ક્યાં કહીએ. પણ અમદાવાદ મંદિરથી પ્રકાશિત થયેલું એક પુસ્તક છે શિક્ષાપત્રી ભાષ્ય વિવેચન. એમાં શક્ય એટલા વ્યવસ્થિત વિચારો આધુનિકતાની સાથે શિક્ષાપત્રીનું વિવેચન કરાયું છે. એટલે એ વાંચીએ ને તો પ્રત્યેક એક જૈનના સાધુ કહી ગયા કે આ શિક્ષાપત્રી ભાષ્ય વિવેચન મેં કાયમ મારી પાસે રાખ્યું છે. જ્યારે જ્યારે કોઈ મને પ્રશ્ન પૂછે, હું કોઈ સભામાં જાઉં તો એ પહેલાં જરા જોઈ લઉં કે મારે જે વિષય બોલવાનું છે એ આ ભાષ્ય વિવેચનમાં કઈ રીતે રજૂઆત કરી છે, એ હું જોઈને પછી જ જાઉં છું મારી સભામાં. એટલે આવું શ્રીજી મહારાજે આપેલું અણમોલ શાસ્ત્ર, એનું સત્સંગી માત્રને એટલે કે આપણને સૌને ગૌરવ હોવું જોઈએ. ગૌરવ સાથે એનું પઠન થાય, પાઠન થાય. મહારાજે કેટલો ભાર મૂક્યો કે જો આ શિક્ષાપત્રી વંચાય નહીં, સાંભળી પણ ન શકો અને પૂજાય ન કરો તો પછી ઉપવાસ કરજો. કેટલી જરૂરિયાત હશે, અગત્યનું હશે, માટે આ ભાર મૂક્યો છે. સજ્જનો, આપ તો ડાયા છો. આજના દિવસે પરમાત્માના ચરણમાં બેસી આપણે શિક્ષાપત્રી સ્વરૂપ શ્રીહરિનું પૂજન કર્યું. સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા અને આશીર્વાદ જે છેલ્લે છે નિજાશ્રિતાનામ, એ આશીર્વાદ આપણા જીવનમાં કાયમ વરસતા રહે એવી પ્રાર્થના સાથે ઘણા ઘણા પ્રેમથી જય સ્વામિનારાયણ.